તો આપણે અત્યારે કોઈ કઈ ખોટું કરતા ને આપણે કે આવું ન કરો. હવે તેદીની વાત તેદી, હવે કાંઈ લાવીને પૂરે છે. તેદીની દીકરા તમે કાંઠે જ ઊભા છો, કોઈ વેમમાં ન રહેતા. આમાંથી હું નીકળ્યો છું એટલે હું આ તમને કહું છું ને, પાવરથી કહું છું ને. એ તો આ સાધુ સંતનો બાપુ ભેટો થઈ ગયો ને એમાં મારો મેળ પડી ગયો. અને કંઈક મારી માન મારા બાપાએ કંઈક મારામાં નાખ્યું છે. મારો રામ જાણે. મારા બાપુ છે ને ભજન ગાતા હતા રામસાગરમાં. તેથી તો જમાનો એવો હતો. અને હું હતો તોફાની. લ્યો ને તમને હકીકતની વાત કરું. અત્યારે મને એમ થાય છે, તેથી મને એમ થતું હતું કે આપણા બળથી હાલે. અત્યારે ખબર પડી કે બાપાની આબરૂ લઈને હાલતું હતું ને ચેતુના ગહી નાખ્યા હોત કોકે. મારા બાપુની આબરૂ હતી ને એટલે ગમે ત્યાં ધોકા બોકા પસાડીને આવતો હતો ને એટલે ઘરે રાયડ આવે. મને કોઈ દી કહે નહીં. મારા બાપુએ મને લાડ બહુ કરે, પણ અંદરથી મારા બાપુ તૂટી ગયા. મારા બાપુ એક ઈશ્વરને એવી અરજ કરતા હોય કે હારું હું ભાવે કપાવે તારા ગાણા ગાઉં છું, મારું છોકરું આવું કપાતર જીના હોય ને મારી મારીને આવે નાના માણાને. હું એક ગરાશ્યો છું, મારે કોકને બશેર દાણા દેવાના હોય, એના બદલે આ પરજાને મારીને આવે. આવી પરજા મને આપી. મારા બાપુ અંદરથી તૂટી ગયા હતા. મારા બાપુ વે ગયા ને લગભગ 45 વર્ષથી. એમને જવાનો સમય નહોતો. એ મને આજે ખટકે છે, મારા હૃદયમાં ખટકે છે કે હું તારે ભલે ડઈ ગમે એવી વાતો કરતો હોય, પણ મારો બાપ મારી સામે ને સામે જ હોય છે. મને એમ થાય કે મેં મારા જીવનમાં ભૂલ તો કરી જ છે. કહેવાનો મારો મિનિંગ સમય ગયા પછી બાપુ રોયે ભેગું નહીં થાય. કહેવાનો મારો મિનિંગ એ છે કે જો હોય ને તો સાચવી લેજો, જાળવી લેજો. પછી ફોટા અગરબત્તીઓ કરે કાંઈ નહીં હોય. ઘણા નથી આમ પછી રોટલા બનાવીને પછી આમ ફોટાને ધરાવે, એમ ધરાવીને ખાવી છે. ધરાવી આ ધરાવ્યો હોત તો હજી 2 વર્ષ જીવે એવું હતું. આવું ખવડાવ્યું હોત. ભૂખ્યા માર્યા છે ને હવે ગામ ધુમાડા બંધ થયો છો. કેટલા હો આ બધા આપણા અનુભવ જોયેલા દાખલા. ભૂખ્યા જ માર્યા હોય અને કે આપણને ભગવાને ઘણું આપ્યું, આપણે 2-5 ગામ ધુમાડા બંધ દેવા. આ તો તમે આમને ખવડાવવાનું હતું ગામને. ભલે ગામને ખવડાવો એની ના નથી, પણ જ્યાં ખવડાવવાનું હતું ઈટાણે ખવડાવ્યું નહીં ને હવે શું ખવડાવવાના હોય. એટલે અતારમાં નાસ્તાની ક્યાં જરૂર હતી. આ ખવડાવવું એ ખવાય દો ને. હમણાં બેનું એ ચોકલેટ ખવડાવી દો, એનું ખાવાનું આવ્યું. એટલે એક મારા નાથનું જેને ભજન કર્યું છે ને બાપુ, ભજનમાં છે ને થોડી કસોટીઓ તો હોય, પણ એને કોઈ દી આબરૂ નથી જવા દીધી. સવારામ બાપા અને જબુમાં બાપુ. સવારામ બાપા બજાણાની બજારમાં વાણી કરે ને, સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે શેટે શેટે, આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુમાં ને એના ઘરે બાપુ વાગી ગયો. અને જબુમાં સવારામ બાપા પાસે કંઠી બંધાવે, ગુરુ શિષ્યના નાતા થયા. આના નાસ્તાનો વાય વાય આપો ને, આની પર અવાજો ઘડી મારી કેસેટ કપાઈ જાય. આવડા નહીં માગે ત્યાં સુધી હું બેઠો હતા. બોલ વાયા રાખો તો, કારણ કે પછી મારો જીવ એમાં જાય. મારે પાછું કઈ કે મને એમ થાય ને કે આવડા ખાઈને હું રહી ગયો. હા બસ અહીંયાથી ઓલપા રાખો. સવારામ બાપા અને જબુમા બાપુ ગુરુ શિષ્યનો નાતો. અને બજાણાની જેલમાં પૂર્યા બાપુ, મોલે સલામ દરબાર. અને એ જેલમાં પૂર્યા. અને સવારામ બાપાને જબુમાં કહે છે કે બાપા ગુરુ મહારાજ, આ ભજનના માર્ગે ચડે એ અમારો ગુનો. મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું, આજ નહીં આવે તો દુનિયા તમારી મારી માથે શું વિતાડશે. તેથી સવારામ બાપા કહે છે જબો શાંતિ રાખ, શાંતિ રાખ. મારા નાથે કોઈની આબરૂ નથી જવા દીધી, શું કામ ને મુજાસ. અને પછી જબુમાં વાણી કરે, ખૂટલ પોરો વધ્યો ખેત, દુનિયા બતાવે ડારો. હે મારા નાથ, ભજનના માર્ગે ચડ્યા એ અમારો ગુનો. અને હળાળ કળિયુગમાં બાપુ બજાણાની જેલના તાળા તોડ્યા. એ કયું ભજન કર્યું છે? એની હાથે તાળા તૂટે. આ બજાણામાં 50 થી 60 વર્ષની તમને વાત કરું, 2000-5000 વર્ષની વાત નથી કરતો. ભજન તો બાપુ અત્યારે ઉગે. અત્યારે બધા ઘણા કે કળિયુગ કળિયુગ. મને તો એમ થાય સતયુગમાં આવી જલસા નહોતા. તમને ધંધો નથી કરવો એટલે કળિયુગ દેખાય છે. ઘણા કે મોંઘવારી મોંઘવારી, પણ તારા ઘરે ચા મિલું હાલે, તત્ણ મોબાઈલ લઈ રખડો છો. કામ નથી કરવું ને એને મોંઘવારી છે, બાકી કાંઈ મોંઘવારી નથી. ખોટી વાત છે. સતયુગનો બાપ છે. મને તો એટલી ખબર પડે, સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને પોતાનું બૈરું તારામતીને વેચવી પડી હતી. આપણે જે બૈરા વેચવાનો વારો નથી આવ્યો. લ્યો આ નજર સામેનો દાખલો. સતયુગ હતો. કેવી પરજાય છે બોલો. હરિશ્ચંદ્રનું દેણું ન કોઈએ ભર્યું તો શું એ સતયુગને કરવો છે? હવે અત્યારે તો લઈને પછી એમ કે નો દે શું કહી લો, બૂસ મારી દે, કાંઈ નથી થતું.
શું કરીએ, શું બીજી વખત તારો વૈશ્વા ન કરીએ. અરે જીવે એવું આવ્યું. મને તો એમ થાય અત્યારે આ છોકરા આવડા છોકરા હોય ને કાજુ બદામની ઓગેટ કરે, બોલો આપણને પારલે નથી તોય હારા રોવે છે. અમારી પાસે કઈ નથી, અમે મરો કઈ ન હોય. અરે બાપુ મજા મજા કરે એવું છે. હળવા ફૂલ થઈ જાવ ને કોઈની માં છે જ નહીં. લઈને ફરે છે, મેં કર્યું, આ ખેતર મેં લીધું, મકાન મેં બનાવ્યું, પૂછડું જાવ તો લેતા જાજો ને બીજા વાપરશે. એટલે કઈ છે જ નહીં. આવા મકાન આપણા ઘર ટાઈપ ભાડ્યા હતા. તમે જો આ તમને 50 વર્ષ પહેલાની વાત કરું. 50 વર્ષ પહેલા આવું મકાન આપણા બાપા પાસે હતું, દાદા પાસે હતું. વરસાદ થાય તો આખા ઘરના બકડીયા લઈને રખડતા, દંદુડિયું થતી. એટલે હું વિચારે એમાં આપણને મોટા કર્યા છે. એવા ઘરમાં આખા પરિવારમાં 3-4 ભાઈ હોય, 3-4 બહેનો હોય, એની વહુ હોય, એના છોકરા, એવા મકાનમાં બાપુ આપણો હોશિયાર કર્યો છે. અત્યારની પેઢીને કાકા ને કાકી ને ફઈ ને મામી ને મામા ને આ બધું છોકરાને ખબર જ નહીં પડે કે મામી કોને કહેવાય, કાકી કોને. કાંઈ હું તો ઉતીને એક છોકરું કઈ રહેવા જ ન દીધું. તોય નથી મા બાપ ગમતા. બોલો 3 માળના મકાન છે, એક ઝાપરું હોય ને એમાં બાપુ આવડા પરિવારે આપણને મોટા કર્યા. 3 માળનું મકાન હોય ને તોય તે તમે કહો જુઓ તો માને બાપને 5 ફૂટ જગ્યા નથી મળતી. એટલે આપણને એમ થાય પછી કે શું નડતું હોય છે, શું નડતું હોય, જોરાઓ દાણા શું નડતું હોય છે. અમારે ત્યાં દાણા જોવાનું નકરું હાલે છે. અને અહીંયા દાણા જોતા હોય ને અહીંયા તમે જાઓ ને કે અમારે જોરાવ તો કે કાલની પમદી આવજો, જાઓ અહીંયા લેર લાગી. બોલો 17 દિવસ ત્યાં વારો નથી આવતો. તમે કર્યા તમને ન ખબર હોય. એમાં ભુવાજી માતાજી શું કરે, આપણે કર્યા હોય આપણને આડા આવે. દાણા બાણા જોરાય કઈ મેળ ન. મને તેમ થાય દાણા જોરાવે જેવું આપણા ગરડા ભૂખ્યા રહેતા હતા ને, ભૂખ્યા તોય દાણા ન જોરાય. હારા માણા બનાવ્યા, 2 ટાઈમ રોટલો નથી ચડતો, આમ આ નડે શું તોય ન જોરાય. અત્યારે મૂક્યાનો માર્ગ નથી તોય દાણા જોરાવે. બોલો અરે અંધશ્રદ્ધામાંથી બહાર આવો, અંધશ્રદ્ધામાંથી બહાર. અંધશ્રદ્ધા તો બાપુ એટલી બધી હાલી નીકળી છે ને એ કે આ બાપુ પાસે જાવ દોરો બાંધી દે એટલે બધું પટી જાય. એટલે બોલો તો આ ભગવાનને દીવો કરવાની, અગરબત્તી કરવાની જરૂર જ ચાહે. આમનો દોરો જ બાંધી દેવાનો, આમને જ પૂજાય ને. એટલે આવું કઈ છે જ નહીં. અને બધું એવું હાલે ડીંગો ડીંગ. ભલે જે જાતા હોય જાજો, બાકી કઈ એમાં છે નહીં. પેલા આપણે ગઈટા પરબુ બંધાવતા, પરબુ. અત્યારે કોઈક સગવડ વાળો માણસ હોય ને તો ફ્રીજ મુકાવે. હવે ફ્રીજ મૂક્યું હોય ને અહીંયા ઓલા ગ્લાસ ને લોટા ને એવું હોય, એને હાકડે બાંધ્યા હોય. બોલો હવે એને હું ભેંસું લઈ જાય છે કે હાકડે બાંધી રાખે ગ્લાસ ને લોટા ને. હવે આપણે કેટલા હારા છીએ. હવે ઈ ગ્લાસ ને આકડીઓ કાઢી અને એ ગ્લાસ લઈને છેલ્લે નાખો અને પછી ઘરે આવો ને ઘરે કઈ માથાકૂટ થાય અને પછી દાણા જોરાવા જાવ તો એ માતાજી ફુવાજી ગ્લાસ ને ગોતી દે ખરા. 3 મહિનેથી મસ્તી પણ મેળ નથી આવતો. મેળ ન આવે. ઓલો લઈ આવ્યો છે તે અંદર બેઠો નહીં તો સાચો છે, એને તો ખબર જ હોય. ઓલો ગ્લાસ લાવ્યો ને એ નડે પા. એટલા બધા વચ્ચે બોલી ન. અરે બધી ખબર જ હોય. ભલામણા તમે શું ખોટું કર્યું તમને ન ખબર હોય. બધી ખબર છે. આ તો બધા ના અમે કઈ કર્યું જ નથી. તમે જોજો જ્યાં કોઈક જોતા છે ત્યાં તમારે બેહો. જોર આવવા નહીં પણ એ વાતો હાલતી નહીં જોવા જાવ. અમે જિંદગીમાં કઈ ખોટું નથી કર્યું. અમે કોઈનું ભૂંડું કર્યું નથી. અમે કોઈનું કઈ નથી કર્યું. તો આ શું આડું આવ્યું? કર્મની ગતિ હજી બાપુ કોઈ સમજી જ નથી. એકલું રામ તમારે ને મારે બાપુ છે ને, માણસનો અવતાર મળ્યો છે. 2-5 થી દુઃખ આવે ને તો વેઠી લેવાનું. પછી દુઃખની વાંહે સુખ હોય જ. સુખની વાંહે દુઃખ. તમે જો માણા બીમાર પડે ને 2 દિવસ પડે પણ આખું ગામ ગાંડું કરે. 100 મહિના સુધી સુખી હોય ને તો કોઈ ન કે અમારે હરખાઈ છે. 2 દી માંદો પડે ને મરી જા જ કરે. બોલો એટલે તમે 2 દીમાં 100 મહિના હિલોળા કર્યા એ તો કોઈને કહેતા જ નથી. ખોટું જ બાપુ સહન થતું જ નથી. કોઈને ખોટું કરવું જ છે. તમે કર્યું છે તમને આડું આવે ને મેં કર્યું એ મને આડું આવે. આ બાપુ છે ને માની વાંહે આવડું મોટું કાર્ય કર્યું છે ને એ ચોપડે મારા નાથને લખવું પડે. ભલા માણસ એ 100%ની વાત છે. એ એના આત્મામાં બાપુ, એનો આત્મા હોય ને એના ખાતામાં જમા થાય જ. આપણું ગરુડ પુરાણ કહે છે 12 દિવસનો આનો નિયમ છે. એક આત્મો જાય ને એટલે કે 12 દિવસ સુધી એનો કુટુંબ પરિવાર ને એનું ઘર ને એની જે સંપત્તિ હોય ને એની માથે ફરતો હોય એવું મહાપુરુષો કહે છે અને આપણા પુરાણ કહે છે. અને 12 દિવસ સુધી જોતો હોય આત્મો કે મેં મારા સંતાન માટે આખો દેહ ખપાવી નાખ્યો, આખી મારી જિંદગી મેં બરબાદ કરી નાખી. મારી વાંહે મારા છોકરા કેટલું પુણ્યદાન કરે છે, કેટલું જાગરણ કરે છે, કેટલું હરિનું ભજન કરાવે છે. એ જોવે અને એ જોવે ને આવું બધું કાર્ય થાય ને એ આત્મા જોવે ને બાપુ, એ આત્માને શાંતિ જોવે. પછી અમુક તો 3 દિન 4 દિન પૂરું કરી દે અગવડના હિસાબે અને પછી કે પિતૃ નડે છે. પણ નડે તેમ 12 દિન નથી બે હવે નડે જ તે.
નિયમ આ બધું આ પેઢીઓ પરંપરા નિયમ છે. તેથી આ ન્યાયના ભણતરના કંઈ નહોતું, તેથી આ નિયમ બનાવેલા. પણ નિયમ હારે કોઈને હાલવું જ નથી. તમે જો લગન હોય, લગનમાં કંકોત્રી આવે, કંકોત્રીમાં આજે લખેલું હોય છે, તમારે વાંચવું હોય તો વાંચજો. છેલ્લી લીટીમાં લખ્યું હોય કે નવ દંપતીને આશીર્વાદ આપવા માટે સહકુટુંબ પધારજો, એવું લખેલું હોય છેલ્લી લીટીમાં. આ બધા લગનમાં જાતા આશીર્વાદ ચીને આપ્યા, હું શું વાત કરો? કોઈ આપે? જ્યાં ભેગા એમ કે જમવાનું ચીનપા, પંઠો ચીનપા, પંઠા જ ગોતે છે. બોલો, એટલું ભગવાન આપ્યું તો ખાવાનું જ ગોતે છે. નકર બાપુ એ આશીર્વાદ આપવાના હોય. જ્યારે એ વરઘોડિયા જ્યારે બાપુ મંડપ વચ્ચે બેઠા હોય ને, એ વખતે માયરા હોય, ફેરા ફરે, ફેરા ફેરા પછી બાપુ ભૂદેવ શ્લોકથી બોલતા હોય, અને પછી બાપુ એ વખતે જાહેર કરે કે નવ દંપતીને વરકન્યાને હાથગણું કરવાનો સમય થયો છે, બધા હાથગણું કરવા આવો. અને એ વખતે હાથગણું કરવા જાય ને, પછી દીકરીને આપે કે દીકરાને આપે, જેને આપે ને, પણ એ હાથગણું કરાવતી વખતે બાપુ આશીર્વાદ આપવાના છે. આ મહાપુરુષોના શબ્દ કે હે મારા નાથ, એક દીકરાની જાનમાં 100 જાનૈયા 25 જાનડીઓ હોય, અને એ વખતે હરિને બાપુ સ્મરણ કરી અને આશીર્વાદ ઈ આપવાના હોય કે હે મારા નાથ, આની જાનમાં તું અમને લઈ આવ્યો, પણ કદાચ જો આનું આયુષ ટૂંકું હોય ને તો અમારા 100 જાનૈયા અને 25 જાનડીઓની 4 મહિનાની 3 મહિનાની આયુષ કાપીને એની આયુષ મોટી કરી દીધી. આની જાનમાં ભલે લઈ આવ્યો, આની કાણે અમને ન આવવા દે, તો આ આશીર્વાદ દેવાના છે. કોઈ આપ્યા? આ તો ખાઈ કોણ વેવાય ને કોણ કયા ગામ હગું કર્યું છે ને કયા ગામની દીકરી છે ને કોઈ કઈ પૂછતું જ નથી. હાલો ખાઈને હાલો, પૂરું. અરે લગન થઈ ગયા ઢીંગલા ઢીંગલી જેવા, બધા કઈ વાતમાં છે. આપણી બેનું દીકરીઓ લગન ગીત ગાવા જ નથી ગમતા. લ્યો, અમુક જગ્યા તમે લગનમાં જાય, લગન પતી જાય ને ત્યાં સુધી ઘરના જે બેનું હોય ને, લગન પતી જાય ત્યાં સુધી તૈયાર જ થતા કરતા, પણ હવે તો લગન એ પતી જાય, ચા સુધી આ લપડા કરવા છે. કેવી બાપુ આપણા લગન ગીતનું બંધારણ હતું રામ. હે, ફેરા ફરતા હોય તો ફેરાના ગીત હોય, ગણપતિ માંડે ત્યારે ગણપતિના ગીત હોય, વરઘોડો ચડે તો વરઘોડાના ગીત હોય. આ બધી આપણી પરંપરા. કંકોત્રી લખે તો કંકોત્રીના ગીત હોય. અત્યારે તમે જોવો તો બહારથી જ ગાવા વાળી લાવે. હવે એની ડિટેલ તો જોયા સાયણા જેવી ન હોય. પછી હવે એ આપણું ઘર હાલે. આપણી દીકરીઓને ગીત ગાવું જ નથી ગમતું બાપુ. આપણી પરંપરા, કોઈ દીકરા દીકરી હુતા હોય તો એને હાલડું ગાતા નથી આવડતું બાપુ. આ આપણી કોઠા હુજ હતી ને, આ આપણી સંસ્કૃતિ હતી. સંસ્કૃતિ હોય છે ને એમાં બાપુ દીવ ઉઠી ગયો. તમને એક જ વાત કરું કે છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, અને એ જન્મ થયો શિવાલયમાં, બાપુ જન્મ કરાયો, નામ પાડ્યું શિવો. અને એ જનેતાને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન કોઈ દી માય કાંગલો ન પાકે. શું કામ? રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી. એ માને ખુમારી જોઈ. હું તો બેનોને ખાસ કહું, તમે ધારો તો ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ થાય. સમય કાંઈ વયો જ નથી. મને એક ભાઈ કહે, મને કે સતયુગ ચાલે ચાલુ થાય. તું હું બે ડફોળ છીએ, આપણે બે સુધરી જાય એટલે હવે સતયુગ ચાલુ થઈ જાય. તમારા ને મારા જ્યાં સુધી વિચાર ન સુધરે, હું અને મારી બેન બજારમાં નીકળ્યા હોય તો કોઈ કહી શકે કે ભાઈ બેન હાલા જતા લાગે છે, આ વિચાર આવે ખરો? આ વિચાર ન આવે ત્યાં સુધી સતયુગની રાહ ન જોતા. દ્રષ્ટિ ખરાબ, વિચાર ખરાબ, મનના ઘોડા જ ખરાબ છે. પછી સતયુગની રાહ હું જો? સતયુગ તો આ વાયા પસવાડે જ ઊભો છે. તું સુધરી જા એટલે હવે ચાલુ થઈ જાય. આપણા વિચારો જો, આપણા કામ જો, આપણા ધંધા જો. અરે વ્યસનમાં તમે જો તો બરબાદ થઈ ગયા, બરબાદ. હું તો ખાસ હાથ જોડીને કહું છું, બાકી તમારા પૈસાનું છે કરતા હોય કરજો, પણ હું તો એમ કહું છું કરાય નહીં. 100 વીઘા જમીન અમારી અહીંયા પી ગયા તમે, અને વિનાશ થઈ ગયો રામ. પૈસા દઈને આ બરબાદી ન કરાય રામ. ખાવા પીવાનું દુનિયામાં ક્યાં થોડું છે. મારા ખિસ્સાના પૈસા નથી, પણ બાપુ એવા કુટુંબ બરબાદ થઈ ગયા ને, એટલે અમારી આંતરડી બળે છે. એટલે અમે કહે છે કે આ માર્ગ મૂકી દો, અને તમે મૂકશો ને તો તમારી પરજા નહીં કરે. બાકી તમે ચાલુ રાખશો ને તમારામાંથી જ તમારી પરજા શીખવાની. બાપુ મેં 20 વર્ષ ખટારો આંક્યો, 22 વર્ષ એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ બાપુ મેં મારો દેહ નથી અપડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ? આનો પાવર ન હોય તો મરી જવાય ભલામણા. ખટારાનો ડ્રાઈવર બીજા રાજ્યમાં ગયો હોય, દરબારનો દીકરો હોય, અને મને એક તો દેખાડો બાપુ, હું ટાંટિયા ઝાલી પાડું એના. મને અહીંયા ખવડાવનારા ને પાનારા કોઈ નહીં મળ્યા હોય. અઘરું તો છે, પણ કહેવાનો મારો મિનિંગ બાપુ જીવવું કેમ એ તો તમારે મારે જોવાનું છે.
હાથ પેઢીઓના નામ બોલાઈ જાય. ખાવા પીવાનું દુનિયામાં ઘણું છે, મોજ કરો, ખાઓ પીઓ, આનંદ કરો, પણ ખોટા માર્ગે ન જાઓ. હું તો આજની પેઢીને ખાસ કહું, બેનું હોય કે ભાઈ હોય, ખાસ કહું, આ વડીલો તો સમજાવે, એ તો બધા ઠેઠ પોગવા આવ્યા એટલે એમને કંઈ કહેવાની જરૂર નથી. પણ આજની પેઢીને જે મને ગણતા હોય, મારે તમે કદાચ વ્યસન હોય ને મૂકી દો ને 5 રૂપિયાનો ફાયદો થાય, મારા ઘરે તમે દેવા નથી આવવા. કોઈક મા બાપને તમે દુઃખી કરતા હોય ને મારી વાત સાંભળીને તમે મા બાપને 2 ટાઈમ રોટલો દો, મા બાપના આશીર્વાદ મળે, તમે સુખી થાય છો. મારે કોઈ ફાયદો નફો નુકસાન, હું તો આ ભજનના પ્રોગ્રામ કરું છું, લાખો રૂપિયા લઈ આવું, એ મારી માન મારા બાપાનો આશીર્વાદ. હું તો એમ કહું છું કે બાપુ જીવન મળ્યું છે, મોજ કરે એવું મોજ કરી લ્યો, મરી તો જવાનું છે, વાત પાકી છે. જેટલું જીવાય એટલું આનંદ કરો ને ભલામણા. એટલે જેટલા મહાપુરુષોએ બાપુ ભજન કર્યું છે ને અહીંયા વાતો પડી છે, એમનામ કોઈથી ભજન થાય નહીં. એટલે ગોરો ભગત એક બાપુ એની વાણી કરવી છે મારે. પ્રજાપતિ તમારો મહારાષ્ટ્ર પંઢરપુર અહીંયાનો પ્રજાપતિ, અને બાપુ જિંદગી એવી જીવો ને, ઈ મર્યા પછી બાપુ એનું આ ભજન લખવું પડ્યું. કોને? વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના ખુમાનસિંહ દરબારને આ ભજન લખવું પડ્યું. જિંદગી તમને જો જીવતા આવડે ને તો તમે મર્યા પછી દુનિયાને કંઈક તમારી વાહે કરવું પડે. એનું નામ જીવા કહેવાય. એ પ્રજાપતિ પંઢરપુર, અને માટીના વાસણ બનાવવાનો ધંધો કરે, ફળિયામાં માટી ખૂંદતો હતો. એમના ઘરના બહુ ભજનમાં માનતા નહોતા. ભાઈ ભક્તિ કરતા હોય તો બેનમાં બહુ ઠેકાણા ન હોય, અને બેન ભક્તિ કરતા હોય તો ભાઈમાં ઠેકાણા ન હોય. જોકે મારે એવું નથી, પણ કહેવાનો મતલબ કે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. 2 માણસ જો હરખા હોય ને જીવવાની મજા આવે. બાકી તો પછી ઘણા જીવે છે પણ ભૂંડી હાલે તે ઓલા એમને એમ થતું ગાના કરતા એમના રહ્યા હોત તો સારું. ઘણા દુઃખી થાય છે, પણ હવે છૂટાતું કોઈ સાથે કરી છે એટલે છૂટે છે. નકર હું તો એમ કહું, આ જાનવરોને આપણે જે જોઈને બધું જાનવરને જોઈને, ટાઈટ તડકો, ખોરાક, હવા, પાણી આપણને જે લાગે બધું જાનવરને લાગે. આપણી માં આપણને જેટલો પ્રેમ કરે ને એટલો જ બાપુ એના બચ્ચાને પ્રેમ કરે. પક્ષી હોય, પક્ષી એક ઈંડું મૂકે, ઈંડાનું કેટલું બધું ધ્યાન રાખે, પછી એનો ટાઈમ થાય ને લઈને સીવે ને પછી બચ્ચું બહાર આવે ને આપણી માં મોઢામાં કાઢીને આપે ને બહારથી ચડી લેવીને એના મોઢામાં આપે અને મોટું કરે. પછી પાંખું આવે, ઉડતા શીખડાવે, ઉડતા શીખી જાય ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી કોઈનું કુટુંબ ભાળ્યું? આ કાગડા, કૂતરા, ભેંસું, ભૂંડડા, કોઈનું કુટુંબ ભાળ્યું? આ મારી હાળી ના મારો હાળું ના મારો હાડું ના મારી હાવું ના કાંઈ છે ને કે આપણે જેમ છે ને એ બધું છે એમ, પણ એમને ખુશ કરી જ નહીં, આપણે ખુશ કરી. હવે ખુશમાંથી નીકળાય એવું નથી. કોઈ દી સાંભળ્યું કે પાડો સરવા ગયો ને ભેંસ આટલું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું? એ પાડો કે આપણે આપણું કરો ને ભેંસ ભેંસનું કરે. અને મજા છે ને બાપુ, ખાઈને આવે એમને પાછો હંગરોય ન કર્યો કે હાજે શું ખાઈશું. જોવા જેવી વાત છે. એક પંખી હોય ને, એ તમે ફળિયામાં દાણા નાખ્યા હોય ને એ જમી અને એનું પેટ ભરી જાય એટલે ઉડીને વ્યૂ જાય. હાજની બાપુ ચિંતા નથી, એને કોઈ હંગરો ન કર્યો કે અત્યારે ટાઈમ છે લે થોડાક દાણા હારી ના માળા મૂકી દઉં, ન કર્યું. આપે છે ને કીડીથી હાથી સુધી મારો નાથ બધાના ભરે ને. અને આપણે તમે જોવો ને તો માગણા આવે તો ડેલી આડી કરે, અમારી મેં કઈ નથી મરો. માગણા આવે કે આગળ જા, આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય બધા તારા જ માયલા છે, એકાદું બટકું રોટલો દે, નથી થતું આ. બાકી કીડીને કણ, હાથીને મણ, 1000 હાથ વાળો મારો બાપ દે છે બાપુ. આપણે દેવી છે, દુનિયા ધરાય છે, વાત ખોટી છે. ઈ ગોરો ભગત ફળિયામાં માટી ખૂંદતો હતો, એમના ઘરના પાણી ભરવા માટે નીકળ્યા ને 2 વર્ષના છોકરાને અહીંયા હુવડાવ્યું. એ કે તમે ભજન ગાતા ગાતા ભોણિયો ન વાળતાનું ધ્યાન રાખજો, તમારે ભજન સિવાય કઈ ધંધો નથી, આખો દી રાગડા તાણ કરો છો. ભગત કે હારું વાંધો નહીં જાઓ. છોકરાને અહીંયા હુવડાવ્યું, બેન વી ગયા પાણી ભરવા. છોકરું રડતું માટીમાં આવતું રહ્યું, આ ભજન ગાતો ગાતો માટી ખૂંદતો હતો. માટી ભેગું છોકરાને ખોદી નાખ્યું, છોકરું મરી ગયું. ઘડીક થયું ને એની નજર ગઈ કે હારું મારું બધું બહુ કર્યા, છોકરું મરી ગયું, હવે હું કરું? એ કે બીજું તો ઠીક, પણ આ મારું બહેરું કપાતર છે, આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડશે, મારીને મારા ઠાકરની લાજ જાહે. પરમ કૃપાળુ પરમેશ્વરને બાપુ નાફીથી બોલાવો ને એટલે બાપુ આજે તમારા કામ થાય. 100%ની વાત. તમે હાંકડીમાં આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો તો એમ હનુમાન નો આવે. એ તો રોજનો રિયાઝ હોવો જોઈએ.